ना किसी से हम डरते हैं, ना किसी को डराते हैं। जो सच है वही दिखाते हैं। सूरत नगरी समाचार पत्र व वेब न्यूज। आप देख रहे हैं लोकप्रिय चैनल सूरत नगरी समाचार पत्र व वेब न्यूज। आज हम डिंडोली फाटक की बात करेंगे, जिसके लिए कई बार हमारे पार्षद नेता सभी लोगों ने पब्लिक को आश्वासन दिया कि यह खुलवा आएंगे, लेकिन अब ऐसा आ गया कि यह फाटक कभी खुलेगा नहीं। इसके लिए पब्लिक धरना प्रदर्शन किया, लेकिन उसी समय मैं यहाँ के पार्षद न यहाँ के धारा शब्द शहर में मौजूद नहीं है। वह बिहार में प्रचार प्रसार में गए हैं। पब्लिक की सुनवाई किसके पास होगी? इसे पब्लिक नाराज है। हमारा समाचार पत्र पब्लिक की व्यथा को आप सब तक पहुंचाने का प्रयास कर रहा है। मैं અહીંયાનું રહેવાસી છું નવાગામમાંથી આ ફાટક મિનિમમ મારું જન્મ બી નહીં થયેલો એ દિવસથી આ ફાટક છે। અમારું નાનપણથી આ ફાટકથી આ સાઈડથી જવાનું તા સાઈડથી જવાનું કારણ કે લીંબાદ બાજુ જવાનું આ એક ફાટક હતો, નવાગામ બાજુ આવવાનું આ એક જ ફાટક હતો। આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે। માણસ ટ્રાફિકમાં એક કલાક ફસી જાય છે। બરાબર, અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું કારણ કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું। આ લોકોએ તારીખ આપી, પહેલા તો 1 મહિનાની તારીખ આપી, બીજા મહિનાની તારીખ આપી, ત્રીજા મહિનાની તારીખ, 1 વર્ષથી તારીખ આપતા હતા। બરાબર, તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્યું નથી। આજે ફાટક બંધ કર્યું, બરાબર, ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે। મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પાસે બી ગયેલા છે, ધારાસભ્ય પાસે ગયેલા, અહીંયાના નગર પરિષદ પાસે બી ગયેલા, બધા પાસે જઈને આવ્યા છે। મગર એ લોકોને અહીંયા ઇન્ટરેસ્ટ નથી, એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે તા ઇલેક્શન છે, કેમ કે તાના પ્રતિનિધિ છે, અહીંયાના થોડી છે। કેમ કે અહીંયાના 30,000 વોટ જીતીને આવ્યા છે, 30-35,000 વોટ અહીંયાના મહિલા છે નવાગામથી, ત્યારે એ લોકો જીતીને આવ્યા છે। બરાબર, તો એ લોકોને અહીંયા ધ્યાન આપવું જોઈએ કે બિહારમાં ધ્યાન આપવું જોઈએ? હા, એ લોકોના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા। એ લોકો અહીંયાના ડેપ્યુટી મેયર બી તા છે, હા, એમના ડેપ્યુટી મેયર બી તા છે। બરાબર, અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે। એ અહીંયાના પ્રતિનિધિ છે કે બિહારના પ્રતિનિધિ છે? મારું એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલિક દોરું ખોલવું જોઈએ, બીજું કઈ નથી। અમારી એક જ માનવી છે, નાના છોકરાઓ છે, સ્કૂલમાં જાય છે, સ્કૂલમાં ભણવા જાય છે। બરાબર, તાથી લોકો આવે છે, હવે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે, અંડરપાસમાં કઈ છોકરીને કઈ થાય એની જવાબદારી કોણ રહેશે? હા, અંડરપાસમાં નાની છોકરી ગઈ, કોઈ મોટી છોકરી ગઈ, એને છેડતી કરી, એની જવાબદારી કોણ? અને અંડરપાસ બન્યું એ બી વર્ષમાં 2 વખત તો બંધ થઈ ગયું। જે અંડરપાસ બન્યું એમાં વર્ષમાં 2 વખત બંધ કર્યું, કારણ કે આ ચાલે તો ચાલે, નહીં બી ચાલે, માત્ર બીજું રસ્તો કયું છે? આ જ છે ને। એના લીધે આ ખોલો ફાટક, ટ્રાફિક નહીં થાય, આ ફાટક ખોલો।